ટુંડાવ ભગવાન ભોળિયાનાથની આરાધના સાથે એક પવિત્ર ધામમાં પરિવર્તિત થઈ ગયું છે. વર્ષોથી જ્યાં કામેશ્વર મહાદેવની પૂજા થતી હોય, મા બ્રહ્માણીની પૂજા કરતા હોઈએ, અને મંદિરને જ્યારે આપણે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો છે ત્યારે તાળીઓની ગુંજારવ સાથે આપણે સૌ વંદનીય સંતોને આવકારીએ છીએ. આપની ચરણોમાં વંદના સાથે કામેશ્વર પ્રગતિ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈને વિનંતી કરીશ કે વંદનીય સંતોને મંચ પર સ્થાન લેવડાવશે અને આપની સાથે હવે દાતા પરિવારોના વંદનીય દાતા પરિવારોને મંચ પર આવકારું છું. સૌપ્રથમ મુખ્ય દાતા શ્રી 1,21,11,111 દાતા સ્વર્ગસ્થ પટેલ અંબાલાલ ત્રિભુવનદાસ પરિવાર. તાળીઓની ગુંજારવ સાથે પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ આપના પરિવાર સાથે આપના ધર્મપત્નીને પણ મંચ પર પધારવા વિનંતી છે. પટેલ મફતલાલ અંબાલાલ આપ પણ પરિવાર સાથે પધારશો. પટેલ સોમાભાઈ અંબાલાલ, પટેલ સોમાભાઈ અંબાલાલ, પટેલ ગોવિંદભાઈ અંબાલાલ અને પટેલ ચતુરભાઈ અંબાલાલ આપ દાતા પરિવારોને ફેમિલી સાથે એટલે આપના ધર્મપત્ની સાથે કામેશ્વર પરિવાર વિનંતી કરું છું. પટેલ પ્રહલાદભાઈ અંબાલાલભાઈ, પટેલ મફતલાલ અંબાલાલ, પટેલ સોમાભાઈ અંબાલાલ, પટેલ ગોવિંદભાઈ અંબાલાલ અને પટેલ ચતુરભાઈ અંબાલાલ આપના પરિવાર સાથે આપના ધર્મપત્ની સાથે મંચ પર પધારવા વિનંતી. સાથે શ્રી જયંતિભાઈ વીરાભાઈ 17,11,111 દાતા શ્રી નાળોદ પરિવાર આપના ધર્મપત્ની સાથે પધારવા વિનંતી. શ્રી પંકજભાઈ વીરાભાઈ 17,11,111 આપ દાતા પરિવારને પધારવા વિનંતી. હર્ષદભાઈ વીરાભાઈ 17,11,111 આપ દાતા પરિવારને પધારવા વિનંતી. પટેલ નાથીબેન શિવરામદાસ બેચરદાસ 15,55,555 આપ દાતા પરિવારમાંથી પટેલ બાબુભાઈ શિવરામદાસ ને વિનંતી કરું છું પરિવાર સાથે મંચ પર પધારવા માટે. સુવર્ણ કળશના દાતા 15 લાખ પટેલ ઇન્દિરાબેન કાંતિભાઈ કચરાભાઈ એટલે કાંતિભાઈ કચરાભાઈ પરિવારને બંને પરિવારજનોને મંચ પર પધારવા વિનંતી. કામેશ્વર પરિવારમાંથી ત્રીજા દિવસના બપોરના ભોજન પ્રસાદના દાતા પટેલ સોમાભાઈ અંબાલાલ અને પટેલ ગોવિંદભાઈ અંબાલાલ પરિવાર. સમસ્ત ગામની પરિણીત દીકરીઓની ભેટના દાતા પટેલ મંજુલાબેન રમેશભાઈ ઈશ્વરદાસ 15 લાખ. વિજાત રમેશભાઈ ઈશ્વરદાસ ફેમિલીને વિનંતી કરું છું મંચ પર પધારે. પટેલ કંકુબેન અંબાલાલ ઈશ્વરદાસ 11,51,111 રૂપિયાના દાતાશ્રી. પટેલ જીતુભાઈ અંબાલાલ ઈશ્વરદાસ નાળોદ આપને પરિવાર સાથે પધારવા વિનંતી છે. સ્વર્ગસ્થ પટેલ મૂળચંદદાસ નાગરદાસ પરિવાર 11,21,111. પટેલ જયંતિભાઈ વિઠ્ઠલદાસને વિનંતી કરું છું સાહેબ આપ પધારશો મંચ પર. નાળોદ પટેલ દક્ષાબેન જયકૃષ્ણ હરિભાઈ 11,11,111 દાતાશ્રી. જયકૃષ્ણ હરિભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપ દાતા પરિવારને મંચ પર પધારવા માટે. બીજા દિવસના ભોજન પ્રસાદના દાતા પટેલ હંસાબેન હર્ષદભાઈ વીરાભાઈ 11,11,111 પટેલ હર્ષદભાઈ વીરાભાઈ. નંદીગેટના દાતા કામેશ્વર પરિવાર 11,11,111 પટેલ પ્રહલાદભાઈ અંબાલાલભાઈ. પટેલ હંસાબેન હસમુખભાઈ નારાયણદાસ નાળોદ. પટેલ હસમુખભાઈ નારાયણદાસ 11,11,111 દાતાશ્રી આપને મંચ પર પધારવા વિનંતી આપના ધર્મપત્ની સાથે. સ્વર્ગસ્થ પટેલ રૂક્ષ્મણીબેન તુલસીદાસ 11 લાખ રૂપિયાના દાતાશ્રી વજીફિયા પરિવાર. પટેલ મનોજભાઈ વિઠ્ઠલભાઈને વિનંતી કરું છું મંચ પર પધારશે આપના ધર્મપત્ની સાથે. પ્રથમ દિવસના બપોરના ભોજન પ્રસાદના દાતા પટેલ વસંતભાઈ વીરાભાઈ 11 લાખ. આપના પરિવારજનમાંથી પટેલ ટીનાભાઈ વીરાભાઈ નાળોદ આપને વિનંતી કરું છું મંચ પર પધારવા માટે. અને પ્રથમ દિવસના સાંજના ભોજન પ્રસાદના દાતા પટેલ પરસોત્તમભાઈ માધવલાલ 10,50,000. પટેલ દિલીપભાઈ પરસોત્તમભાઈ માધવલાલ નાળોદને વિનંતી કરું છું આપના ધર્મપત્ની સાથે
મંચ પર પધારવા માટે. વંદનીય સંતોમાં પૂજ્ય દિલીપ ભારતીજી, ભારતી આશ્રમ સરખેજ, રામેશ્વરપુરી મહારાજ વિસોળ, ઉગણનાથની જગ્યા અને બ્રિજેશપુરી મહારાજ અરઠી, અન્નપૂર્ણા આશ્રમ, આપના ચરણોમાં વંદના. પોતાના પરિવારને કામેશ્વર પરિવાર તરીકેની આગવી ઓળખથી વિશ્વમાં અંકિત કર્યો. કામેશ્વર દાદાની કૃપા રહી અને મળેલી સંપત્તિ સમાજના સદુપયોગ માટે હંમેશા સમર્પિત કરવાનો ભાવ જે વડીલમાં છે એવામાં આદરણીય પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ, ઉપપ્રમુખ શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદ, પૂર્વ પ્રમુખ શ્રી ઉમિયા માતા સંસ્થાન ઊંઝા, ટ્રસ્ટી શ્રી ઉમિયા માતા સંસ્થાન ઊંઝા અને માઉન્ટ આબુ ખાતેના રઘુનાથજી મંદિરના માન્ય ટ્રસ્ટી શ્રી કામેશ્વર પરિવારમાં શ્રી પટેલ પ્રહલાદભાઈ અંબાલાલજી વધાર્યા છે. તાળીઓ સાથે એમને પણ આવકારીએ. ઊંઝા ઉમિયા માતા દેવસ્થાન ટ્રસ્ટના સૌ આદરણીય સેવકોને પણ આવકારતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. કોઈ પણ ગામમાં જાઓ, બીજું કોઈ મંદિર મળે ન મળે, પણ ગામના નાકે મારો ભોળિયો નાથ મળે ને મળે. શ્રી કામેશ્વર મહાદેવ તથા શ્રી બ્રહ્માણી માતાજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટુંડાવના આજે બીજા દિવસના વહેલી પરોઢના કાર્યક્રમમાં વંદનીય સંતોની ઉપસ્થિતિમાં આપણે દાતા પરિવારોનું અભિવાદન કરવાના છીએ. ત્યારે કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદનાથી કરીએ છીએ. ગજાનન ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે જીવનમાં કોઈ વિઘ્ન ન આવે, કોઈના પણ, અને હર હંમેશા રિદ્ધિ સિદ્ધિ સહિત આપ પધારો. પટેલ હેપી મહેશભાઈ આ દીકરીને તાળીઓ સાથે આવકારીએ છીએ એની ગણેશ વંદના માટે. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे
सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। ગજાનન ગણપતિ મહારાજની વંદના સાથે પોતાનામાં રહેલા જીવનની શક્તિઓ વડે બીજાના જીવનના અંધકારને દૂર કરવાનો સંદેશ મા ભારતીના સંતાનોએ આપ્યો છે। વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ પરંપરા છે જ નહીં। આધ્યાત્મ શક્તિથી સમાજને જાગૃત કરવાનું કાર્ય સંતો કરે છે। જેની પાસે નિષ્ઠાવાન સંપત્તિ છે એ સંપત્તિના દાન થકી સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે। અને આજે ટુંડાવ ધામે આપણે મળ્યા છીએ ત્યારે વંદનીય સંતો અને દાતાઓને દીપ પ્રજ્વલન માટે વિનંતી કરું છું। પ્રહલાદભાઈને વિનંતી કરું છું વંદનીય સંતો અને ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં આપણે દીપ પ્રજ્વલન કરીએ છીએ। બધા જ મહેમાનો જોડાશે, દાતાઓ સૌ જોડાશે એવી વિનંતી। धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते दिव्यादिव्यारे दीपत्कार कानी कुण्डलमोतिहार दिव्यालापाहुन नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतां पाशी ये ग लक्ष्मी बैस ग बाजे माझ घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे। મારી સાથે બધાએ બે હાથ ઊંચા કરી અને જયકાર કરવાનો છે। બોલીએ શ્રી કામેશ્વર મહાદેવ કી, બોલ શ્રી બ્રહ્માણી માત की, बोल श्री उमिया मात की। नमः पार्वती पते हर हर महादेव। वंदनीय संतो, आमंत्रित મહેમાનો અને દાતાઓનો મેં હૃદયથી આભાર માનીએ છીએ। એક અવસર જ્યાં ભગવાન ભોળિયાનાથના નિરંતર આશીર્વાદ, માની કૃપા અને આપ બધાની ભક્તિનો ત્રિવેણી સંગમ નવલા વર્ષની શરૂઆતમાં થયો છે ત્યારે વંદનીય સંતોના ચરણોમાં વંદના સાથે ઉપસ્થિત મહેમાનોને શબ્દોના ફૂલોથી આવકારવા માટે માનીય શ્રી કીર્તિભાઈ કે પટેલ સાહેબને વિનંતી કરું છું। શ્રી કામેશ્વર મહાદેવ તથા શ્રી બ્રહ્માણી માતાજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટુંડાવ આયોજિત સન્માન સમારંભમાં ઉપસ્થિત ડાયસ પર બિરાજમાન ગૌરવવંતુ સ્થાન શોભાયમાન કરનાર પ્રાતઃ વંદનીય મહંત શ્રી
અધ્યક્ષ મહોદય શ્રી, મુખ્ય મહેમાનશ્રીઓ, સભા મંડપમાં ઉપસ્થિત દાતાશ્રી પરિવારો કે જેમના તરફથી મંડળને અંદાજિત 6.5 કરોડ રૂપિયાનું યથાશક્તિ એવું બહુમૂલ્ય ધોધ સ્વરૂપનું અર્થદાન મળ્યું છે, એવા તમામ દાતાશ્રીઓ, સર્વ ગ્રામજનો, કર્મઠ કર્મવીરો, સંસ્થાના સૌ કાર્યકરો ને શ્રી કામેશ્વર યુવક પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી વતીથી આપ સૌને મારા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ સાથે આજના સમારંભમાં આશીર્વચન અને ઉદ્ઘાટક એવા પ્રાતઃ વંદનીય ગુરુતુલ્ય મહામંડલેશ્વર 1008 ઋષિ ભારતી બાપુ મહંત શ્રી ભારતી આશ્રમ સરખેજના ચરણોમાં કોટી કોટી વંદનસ આવકારી ધન્યતા અનુભવું છું. એમની બાજુમાં બિરાજમાન ટુંડાવ ગામના પુત્ર રત્ન સમાન આધ્યાત્મિક ક્ષેત્રે ગામનું ગૌરવ વધારનાર, જરૂરિયાતમંદોને સહાયભૂત થનાર, સદાય પ્રભુ ભક્તિમાં લીન શ્રી શંકરપુરી મહારાજ અન્નપૂર્ણા આશ્રમ અરઠી તાલુકો ખેલાળુ ને ચરણ સ્પર્શ તુલ્ય વંદન કરી આવકારતા અનહદ હર્ષ અનુભવું છું કે મારી જાતને ધન્યતા મહેસૂસ કરું છું કે આપને આવકારવાની આપના જ ગામના પનોતા પુત્રને તક સાંપડી છે. ત્યારબાદ આજના સમારંભના મુખ્ય મહેમાન કે જેમને ગૌરવવંતા દાતાશ્રી તરીકેનું સન્માન સમારોહમાં અધ્યક્ષ મહોદય તરીકે સ્થાન શોભાયમાન કર્યું છે, એવા ઉમિયા માતાજી સંસ્થાનની અંદર પૂર્વ પ્રમુખ તરીકે સેવાઓ બજાવી છે અને અત્યારે હાલ જાસપુર વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનમાં પણ પોતાની ખૂબ સેવાઓ બજાવી રહ્યા છે, એવા આપણા ગામના પ્રહલાદભાઈ અંબાલાલ પટેલને પણ આવકારી હું હાર્દિક અભિવાદન સાથે ધન્યતા અનુભવું છું કે જેમના પરિવાર તરફથી કે કામેશ્વર પરિવારના હુલામણા નામે એ પરિવાર જાણીતો છે, એ પરિવાર તરફથી આ કામેશ્વર મહાદેવ મંદિર તેમજ બ્રહ્માણી માતા મંદિરની અંદર અંદાજે 2 કરોડ 1 લાખ રૂપિયાથી ઉપરનો દાનનો અખૂટ ધોધ વહાવ્યો છે. તે પરિવારના મોભી, જેમને પાટીદાર રત્નમણી સમાન કહીએ તો પણ અતિશયોક્તિ ન કહી શકાય એવા પ્રહલાદભાઈ કામેશ્વર પરિવાર અને એમના ભાઈઓ તરફથી આપણને ખૂબ મોટું યોગદાન મળ્યું છે. પ્રહલાદભાઈ 3-4 જગ્યાએ હોદ્દા ધરાવે છે, જો આપણે એનાથી વધારે પણ હોદ્દા ધરાવે છે. જો કહેવા બેસીએ તો યુગો વીતી જાય, જો આપ સમજી જાઓ તો ક્ષણની વાત છે. તેઓ શ્રી રઘુનાથજી મંદિરના ટ્રસ્ટી છે, તેમજ ઉમિયા માતા સંસ્થાનમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા બજાવે છે. સાથોસાથ અમદાવાદની અંદર શૈક્ષણિક ક્ષેત્રે પણ એમનું બહુમૂલ્ય યોગદાન છે. એમની બાજુમાં સમારંભના બીજા મુખ્ય મહેમાન જેમને સ્થાન શોભાયમાન કર્યું છે એવા કાપડિયા પરિવારની અંદરથી પણ અંદાજે 70 લાખ રૂપિયાનું આપણને બહુમૂલ્ય યોગદાન મળ્યું છે. એવા દાતાને ભામાશા પરિવાર તરીકે પણ અહીંયા ઓળખવામાં આવે છે. એવા દાતાશ્રી પરિવારના હર્ષદભાઈ વીરાભાઈ પટેલને આવકારતો કહેવાનું મન થાય કે દિમાગ જિસકા આઈસ, જીવન જિસકા નાઈસ, દિલ જિસકા પ્યોર, સફળતા મળે શ્યોર, નજર જિસકી ક્લિયર, वो बने सबका नियर एंड डियर. તેમજ ડાયસ પર બિરાજમાન તમામ 10 લાખથી ઉપરના દાતાશ્રીઓમાં કામેશ્વર પરિવારમાં પ્રહલાદભાઈથી બાકીના ભાઈઓની અંદર મફતલાલ અંબાલાલ પટેલ, શોમાભાઈ અંબાલાલ પટેલ પોતાના ધર્મપત્ની સાથે અહીંયા ઉપસ્થિત છે, ગોવિંદભાઈ પટેલ પણ ધર્મપત્ની સાથે ઉપસ્થિત છે, ડૉક્ટર ચતુરભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. તો સર્વેને આપણે હૃદયપૂર્વક આવકારીએ છીએ. કાપડિયા પરિવારમાંથી જ્યેષ્ઠ પુત્ર જયંતિભાઈ પટેલ અને પંકજભાઈ પટેલ પણ સપરિવાર ઉપસ્થિત છે, એમને પણ આવકારીએ છીએ. પ્રહલાદભાઈ શિવરામદાસ પટેલ કેળવણી મંડળના પ્રમુખશ્રી છે, તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. જીતેન્દ્રભાઈ પટેલ, જયંતિભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અંબાજી માતાના પ્રમુખશ્રી તરીકે,
એમના પરિવારનું પણ બહુ મૂલ્ય યોગદાન રહ્યું છે. કેયુરભાઈ હસમુખભાઈ પટેલ, મનોજભાઈ વિઠ્ઠલદાસ પટેલ, માજી સરપંચી અને માજી તાલુકા સદસ્યશ્રી, તેમજ બિરાજમાન જયકૃષ્ણ હરિભાઈ પટેલ, સાથે સાથ ઊંઝા ઉમિયા માતા ટ્રસ્ટમાંથી પધારેલ દિલીપજી નેતાજી તેમજ અન્ય મહાનુભાવોનો આપણે હાર્દિક અભિવાદન કરી આવકારતા બે શબ્દો કહેવાનું મન થાય છે કે શ્રેષ્ઠ વર દાનવીરતાને વરેલા પરિવારો, ભૂમિદાતાશ્રીઓ, કર્મઠ કર્મવીરો, શ્રી કામેશ્વર પ્રગતિ યુવક મંડળના દ્રઢ સંકલ્પો અને દુરંદેશીને પારખી હામ અને જુસ્સો વધારવા જે યોગદાન આપ્યું છે એનો આજે અનંત કોટી બ્રહ્માંડમાં નાદ ગુંજી રહ્યો છે. એ નાદને અને એમના દાન, દાતાઓના દાન અને મંડળના પરના વિશ્વાસને, પ્રેમને જો સરખાવો હોય, ઉપમા આપવી હોય તો સાગર અને સંધ્યાના પ્રેમાળ સંબંધને એની સરખામણી કરી શકાય. કારણ સાગર અને સંધ્યાનો પ્રેમ એ અતૂટ પ્રેમ છે. એવો આ ગામના તમામ દાતાઓનો તમામ મંડળો સાથે અતૂટ નાતો રહ્યો છે. માટે હું કહું છું કે જુદા જુદા રંગોથી જવાન બનેલા સાગરે સંધ્યાને પૂછ્યું, એ સંધ્યા, તારે લીધે જ મારી આખી કાયાનો રંગ બદલાઈ જાય છે અને હું અદ્ભુત સૌંદર્ય પ્રાપ્ત કરું છું. મારે તને એટલું જ કહેવું છે કે મારામાં નથી રૂપ કે નથી રંગ, મારો સ્વભાવ પણ તરંગી છે અને આ દેહની અંગે અંગમાં ખારાશ ભરી છે. આમ છતાં પણ તું મારા પર ઢળી પડે છે. તો સંધ્યાએ જવાબ આપ્યો કે હું બધું જ જાણું છું કે તું કેવો છે. નથી તારા સ્વભાવનું કોઈ ઠેકાણું. ઘડીકમાં તું પાગલ બનીને નાચે છે તો ઘડીકમાં તદ્દન નિરાશ બનીને બેસી જાય છે. તું ખારો છે એ પણ હું જાણું છું, પરંતુ તારી પાસે માત્ર બે જ વસ્તુ છે અને એ કે તું જગત આખાનો કચરો ભેગો કરી એમાંથી અમૃત બનાવે છે. અને બીજું કે તારામાં જે વિશાળતા છે, મસ્તી છે, એને મેં બીજે ક્યાંય જોઈ નથી. તેથી જ હું મારું સર્વસ્વ તને અર્પણ કરું છું, તને ચાહું છું. બોલ, બીજું કંઈ કહેવું છે? અને સાગરે મૌન ધારણ કર્યું. એવો આજનો દાતાઓનો અને આ તમામ મંડળના સદસ્યશ્રીઓનો પ્રેમ છે અને એ પ્રેમને આપણે ફળીભૂત કરવા માટે અહીંયા આપણે ઉપસ્થિત થયા છીએ. ત્યારે આપને આવકારતા અનહદ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. શ્રી કામેશ્વર મહાદેવ આપના સમસ્ત પરિવારનું જીવન નિરામય, કલ્યાણકારી, ચિરંજીવ બનાવે તેવી પ્રાર્થના સ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર કીર્તિભાઈ આપનો. આજે એક એકના હૃદયમાં આનંદનો ઉમંગ છે, પરંતુ એ અભિવ્યક્તિ આપણી દીકરીઓ કરી રહી છે. પરમપિતા કે પ્રિયજનો કા સ્વાગત है MP પટેલ પ્રાથમિક શાળાની આ દીકરીઓ આપણી વચ્ચે એમનું ગીત રજૂ કરે છે. પટેલ પીહુ વિશાલભાઈ, પટેલ પીહુ બિપિનભાઈ, પટેલ જેની જિગ્નેશ કુમાર, પટેલ જીયા જિગ્નેશ કુમાર અને બારોટ સ્વાતિ પંકજભાઈ, પટેલ અંકિતાબેન અને પટેલ વિધિબેને આ स्वागत बारंबार है। ये आंगन ये द्वारे सूरज सितारे कहता ये
प्रियजनों का स्वागत बारंबार है। जग परिवर्तन की है बेला, निज का परिवर्तन कर लो। हाँ, परम पिता के प्यार से अपने जीवन की झोली भर लो। वक्त की यही पुकार है, आज की ये दरकार है, खुशियों की झनकार है, स्वागत की बहार है। परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। हो, परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। ये आंगन ये द्वारे, सूरज सितारे, कहता ये संसार है। ओ, परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। ओ, परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। ओ, परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। परम पिताना चरणों में वंदना। चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर ग्राम है, हर बाला देवी की प्रतिमा, यहाँ बच्चा बच्चा राम है। मां सीताना दर्शन करनारा देशनी दीकरीओने 500 રૂપિયા પટેલ જયંતિભાઈ અંબારામ તરફથી આજના કાર્યક્રમ માટે ભેટ આપવામાં આવે છે. અભિનંદન. વંદનીય સંતોના આશીર્વાદ અને આપની પ્રેરક ઉપસ્થિતિમાં ચરણ વંદના કરીએ છીએ. પરમ પૂજ્ય શ્રી ઋષિ ભારતી બાપુ મહંત શ્રી ભારતી આશ્રમ સરખેજ આપની વંદના કરવા માટે પટેલ જયંતિભાઈ લખુદાસને વિનંતી કરું છું. પટેલ જયંતિભાઈને વિનંતી છે મંચ પર પધારી અને પરમ પૂજ્ય શ્રી ઋષિ ભારતી બાપુની આપ વંદના કરશો. તાળીઓની ગુંજન સાથે વંદનીય સંત પરમ પૂજ્ય શ્રી ઋષિ ભારતી બાપુની આપણે વંદના કરીએ છીએ. જે વતનની માટીને એક આગવી મહેક આપી છે, માં અન્નપૂર્ણાની આરાધનાથી વિશ્વ આખામાં એની સનાતન ધર્મની ધજાને લહેરાવી છે એવા પરમ પૂજ્ય શ્રી શંકરપુરી મહારાજ અન્નપૂર્ણા આશ્રમ અરઠી ખેરાલુ આપની વંદના કરશે પટેલ મફતલાલ કુબેરદાસ. આપે કરેલી સાધના એ સમગ્ર આ વિસ્તારને ગૌરવ અપાવ્યું છે અને વંદનીય સંતના ચરણોમાં આપણે સૌ વંદન કરીએ છીએ.
ભરતભાઈ પ્રોગ્રામમાં છું, થોડી વાર રહીને વાત. મળેલી સંપત્તિ એ સમાજમાં આવે તો ઉગી નીકળે. કીર્તિભાઈએ ઉલ્લેખ કર્યો ભામાશા નામના શબ્દનો. તો જે દી સનાતનને બચાવવા માટે રાણો યુદ્ધે ચડ્યો ત્યારે એકલા ભામાશા લક્ષ્મીવાન નહોતા, પરંતુ એમની સંપત્તિ સમાજ માટે કામ આવી. એટલે આજે કોઈ પણ 1 રૂપિયાના દાતાને પણ ભામાશા તરીકે ઓળખવામાં આવે છે. સ્વકાજે તો સૌ જીવે, પરકાજે જીવે એને જ હંમેશા યાદ કરવામાં આવે છે. અહીંયા જે કોઈ સંસ્થા કે સમાજ કે મંદિર જેને રૂપિયાનું દાન આપ્યું એની કીર્તિ યાવશચંદ્ર દિવાકરો. આપણે અમરત્વ લઈને તો નથી આવ્યા, પરંતુ નામ અવશ્ય મૂકીને જઈએ છીએ. અને જ્યારે એવા દાતા તરીકે પટેલ પ્રહલાદભાઈ અંબાલાલભાઈ, ઉપપ્રમુખ શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદ, પૂર્વ પ્રમુખ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, કામેશ્વર પરિવાર, આપનું સન્માન કરવા માટે પટેલ રમેશભાઈ પ્રભુદાસને વિનંતી કરું છું. અનેકવિધ જગ્યાએ આપના દાન છે અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં 16 કરોડ રૂપિયાનું દાન વિશ્વ આખાની ધરોહરમાં ઉમાના આશીર્વાદથી તૈયાર થઈ રહી છે. ત્યાં પ્રહલાદભાઈ એટલે કામેશ્વર પરિવારનું છે. આપને હૃદયથી અભિનંદન. પટેલ હર્ષદભાઈ વીરાભાઈ USA, આપદાતા પરિવારે ખૂબ દાન આપ્યું છે અને આજે આપના ચરણોમાં વંદના કરતા પટેલ જિજ્ઞેશભાઈ બાબુલાલને વિનંતી કરું છું હર્ષદભાઈનું અભિવાદન કરવા માટે. આપણે ભારતમાં રહેતા હોય તો ભારતના રૂપિયા આપીએ. હર્ષદભાઈ જેટલા રૂપિયા બોલ્યા હોય ને એટલા ડોલરમાં લેવા. આ પાળો તાળી ગામવાળા લ્યા, મેં તો બરોબર કરી આલ્યું છે. ભાભી ક્યાં બેઠા છે? હર્ષદભાઈ અચ્છા, અહીં સહી જોઈએ પાછી. હર્ષદભાઈ અભિનંદન. આદરણીય નેતાજી, ઊંઝા ઉમિયા માતા દેવસ્થાન ટ્રસ્ટના માન્ય મંત્રીશ્રીને ખૂબ સરળ વ્યક્તિત્વ, હસતા ચહેરે સમગ્ર સમાજનું નેતૃત્વ ઉમદા પૂરું પાડે છે. તાળીઓ સાથે એમને આવકારીએ છે. અને પટેલ ચંદુભાઈ અંબારામભાઈ બલાતને વિનંતી કરું છું સાહેબ મંચ પર પધારી અને આદરણીય નેતાજીનું અભિવાદન કરવા માટે. યજ્ઞ વેદીના ઉદ્ઘાટક દાતા પરિવાર, વિશેષ કરી ઝવેરા ઉપાડનાર દીકરીઓ બહેનોના દાતાશ્રી પટેલ સોમાભાઈ અંબાલાલભાઈ, આપનું અભિવાદન કરવા માટે પટેલ શૈલેષભાઈ મફતલાલને વિનંતી કરું છું. સુભાઈ દાદાનું અભિવાદન કરીએ છીએ. ભગવાન કામેશ્વરના આશીર્વાદ અને એક યુવા નેતૃત્વ તરીકે કામ કરનાર પટેલ રમેશભાઈ નાથાભાઈ, પ્રમુખ શ્રી કામેશ્વર પ્રગતિ યુવક મંડળ. સરળ વ્યક્તિત્વ, હું નહીં તું, આગળ બીજો, હું પાછળ બેસીશ, આવો ભાવ સાથે જેને કામ કર્યું છે. તાળીઓ સાથે રમેશભાઈનું સન્માન કરે છે પટેલ શૈલેષભાઈ કરશનભાઈ. એક વસ્તુ કહેવી પડી, રમેશભાઈનું નામ બોલો ને તાળીઓ પાડવાનું કહેવું ના પડે. ગામ આખાનો પ્રેમ મળે છે એ નક્કી થઈ ગયું. એ
ક્યાંથી? કલોલથી અપડાઉન કર્યું. વાહ સાહેબ, એ તો સમય આપે ને. સંપત્તિનું દાન થઈ શકે, આપેલી સંપત્તિ પાછી પણ આપી શકાય, પણ એક સમય જ એવું છે કે જેને આપ્યા પછી કોઈ પાછું આપી શકતું નથી. ઈશ્વર જ એનું નિર્માણ કરેલું છે. એટલે સમયનું દાન કરનાર આ ટીમને પણ અભિનંદન. અનેક વડીલો મારી સાથે ઉપસ્થિત છે. આદરણીય ઊંઝા ઉમિયા માતાજી મંદિરના સહમંત્રી શ્રી જયંતિભાઈ પટેલ, આપનું સન્માન કરવા માટે પટેલ વિષ્ણુભાઈને વિનંતી કરું છું. વિષ્ણુભાઈ આઈ પટેલ. ઊંઝા ઉમિયા માતાજી મંદિરના સહમંત્રી વસંતભાઈ ચોકસી, આપનું સન્માન કરવા માટે રમેશભાઈ લખુભાઈને વિનંતી કરું છું. આજે મારો ભાણિયો તમારા ભેગો પડી ગયો છે. આવી જાઓ, અહીં મૂકીને ના જવું પડે મારે. હા, એ આપણી સાથે જોડાયેલા છે અને ખૂબ સારી રીતે હંમેશા સેવામાં પણ સમર્પિત રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે વસંતભાઈ ચોકસી અને ઊંઝા ઉમિયા માતાજી મંદિરના ખજાનચી શ્રી પ્રવીણભાઈ બિયાર, પ્રવીણભાઈનું સન્માન કરવા માટે પટેલ રજનીકાંતભાઈ વી પટેલને વિનંતી કરું છું. આ ટીમ હંમેશા માતાજીના આશીર્વાદ લઈ અને હરેક જગ્યાએ જ્યાં કાર્યક્રમ હોય ત્યાં જગતજનીનો સંદેશ અને આશીર્વાદ લઈ આવે છે ને આપના સન્માન કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. વંદનીય સંતોની ઉપસ્થિતિ છે. આપણે દાતાઓનું અભિવાદન પણ કરવાના છીએ. એ પહેલા હું વંદનીય સંતોના આશીર્વાદ લેવા ઈચ્છું છું. સૌપ્રથમ પરમ પૂજ્ય શ્રી ઋષિ ભારતી બાપુ સરખેજને વિનંતી કરું છું. પૂજ્ય શંકરપુરી બાપુને પહેલા લેવા. આપના સંતોના ચરણોમાં વંદના. જેમના આશીર્વાદ હંમેશા આપણને સૌને મળ્યા છે. મેં કહ્યું એમ કે આ ધરતીની માટીની મહેક બે જ પ્રકારે ઉજળી હોય, કાં સંતોથી, કાં દાતારોથી અને કાં ભગતોથી. અને એવી ધરતીને જેમને ગૌરવ અપાવ્યું છે પરમ પૂજ્ય શંકરપુરી મહારાજને વિનંતી કરું છું આપના આશીર્વચન માટે. તાળીઓની સાથે આવકારે છે અન્નપૂર્ણા આશ્રમ પરમ પૂજ્ય શંકરપુરી બાપુ. कामेश्वर धाम की, ब्रह्माणी माता की, बस्ती नगर की, सब संतों की, सब भक्तों की। हाँ, आज परम हर्ष का विषय है कि आज हमारे टुंडाव ग्राम में बहुत अच्छा प्रोग्रामों से अच्छा प्रोग्राम हमारे कामेश्वर भगवान का, ब्रह्माणी माता का ये जो चल रहा है कार्यक्रम, बहुत सुंदर भगीरथ काम। भाइयों, बताया है माता जन्मै सुघर नर की दाता की सूर, और नहीं हो रहती बांझणी वृथा गंवायो नूर। धन्य है हमारी माँ, माताएं, हमारे भाई लोग जो ऐसा माता पिता ने जन्म दिया कि आज इस कामेश्वर भगवान को कामेश्वर धाम बना दिया। धन्य है हमारे ग्राम के भामाशाह ग्रामवासी, हमारे प्रहलाद भाई अंबालाल, पूरे अपने समाज में
गुजरात में जहाँ जहाँ भी धर्म का कार्य आता है वो तो हाथ लेते ही हैं, पर टुंडाव ग्राम में यहाँ पहले नाना नाना छोकरा रमता था, दूर लगता था, आज कामेश्वर को कामेश्वर धाम बना दिया। मैं धन्य कहता हूँ ऐसी लक्ष्मी, ऐसे भामाशाय, ऐसे पुत्र। एक पुत्र ऐसा होता है जो परिवार का नीचे कर देता है, एक पुत्र ऐसा है कि आज इस धाम को स्वर्ग बना दिया, स्वर्ग। धन्य हमारा टुंडाव ग्राम। भाइयों, माता पिता की कृपा, आशीर्वाद, कामेश्वर भगवान का आशीर्वाद, ब्रह्माणी माता का आशीर्वाद कि आज इस कामेश्वर मंदिर को कामेश्वर धाम बन गया। इसलिए मैं धन्यवाद देता हूं ग्रामवासियों को, माताएं बहनों को, और हमारे इस ग्राम के जो दानवीर हैं, भामाशाह हैं, उनको धन्यवाद देता हूं। पुरुष तो चला जाता है, मूरत से कीरत भली, मूरत, इस मूरत से कीरत भली, बिना पंख उड़ जाए। मूरत तो चल जात है, पे कीरत नाम न जाए। भाइयों, नाम अमर छे। आज जो है ये नाम अमर रहेगा, हमारा आशीर्वाद है। और भगवान से प्रार्थना करते हैं कि भगवान इसी प्रकार से धर्म का कार्य होता रहे। लक्ष्मी का आनंद है कुछ दान, धर्म, अच्छे कार्य। तो जैसा प्रभु ने दिया है जिस प्रकार से, उसी प्रकार से हमारे ये दानवीर ग्राम टुंडाव के ग्रामवासी, माताएं बहनें, भाइयों ने बहुत अच्छा कार्य किया। और हम प्रभु से प्रार्थना करते हैं कि इसी प्रकार से आनंद होता रहे और हमारा पूरा ग्राम धर्म से, धन से, लक्ष्मी से, परिवार से और नाम कीर्ति सदा बढ़ती रहे। ये हमारा संतों का आशीर्वाद है। अब 2 मिनट संकीर्तन बोलेंगे क्योंकि कार्य ज़्यादा लंबा है, बड़ा कार्य है, इसलिए थोड़ा टाइम हिसाब से दिया गया है। हमारे ऋषि भारती जी महाराज, धन्यवाद। हमारे समाज में इस समय बड़ी गद्दी में बैठे हैं, मोटी गद्दी जिसे कहते हैं, और आज हमारा ऋषि भारती जी हमारा बहुत पुराना परिचय है, बहुत पुराना। लेकिन आज हमारे ऋषि भारती से महामंडलेश्वर ऋषि भारती जी महाराज को ताली बजा के स्वागत करेंगे आप सब लोग। और हमारे जो दानवीर हैं, कामेश्वर परिवार, कपड़िया परिवार, नालोदपुरा परिवार, हमारा सबके लिए ताली बजा के आप लोग आशीर्वाद देंगे। और भाइयों, एक छोटा सा संकीर्तन बोलेंगे सब लोग। सद्गुरुदेव की भक्ति करता छूटे मारा प्राण, प्रभु जी ये मांगू रे भक्त। रहे जन्म जन्म तारू साथे, प्रभु जी ये मांगू रे। रहे जन्म रहे जन्म जन्म तारू साथे, प्रभु जी ये मांगू रे। रहे भक्त भगवान से विनंती करता है कि हे प्रभु, मारी आशा निराशा कर सो नहीं, मारी मारा अवे गुण हैया मधर सो नहीं, मारा अवे गुण श्वासे श्वासे रटू तारू नाम, प्रभु जी ये मांगू रे। श्वासे भक्त भगवान से विनती करता है कि हे प्रभु, एक बात याद रखजो, क्या कि
मारा पापे ने ताप समावी लीजो मारा पाप तारा भक्तों न दासे बनावी लीजो तारा भक्त दे जो आंखें न दर्शन दाने प्रभु जी ये मांगू रे दे जो भक्ति करता छूटे मारा प्राण प्रभु जी ये मांगू रे भक्ति भाइयों लक्ष्मी कमाना तो छोटी सी वस्तु छे 5 मिनट का काम है क्योंकि और प्रोग्राम है। लक्ष्मी कमाना छोटा सा काम छे लेकिन इसका उपयोग बहुत बड़ा काम छे। भक्ति लक्ष्मी से भक्ति होती है। अब भक्ति करते हैं तो भक्ति यहां भी मिलती है और वहां भी मिलती है। जो आप भाई आप लोगों ने पहले जन्म में किया था तो भगवान ने आपको दिया। तो भक्ति बहुत मोटी वस्तु है और जब संतों का आशीर्वाद होता है, आज आपके यहाँ संत पधारे हुए हैं। मुझे छोटा सा 2 मिनट का ख्याल आया। एक महात्मा जी था तो एक महात्मा जी एक गावड़े में आया तो एक दरवाजे में ऊबा थई गया। एक बहन सफाई कर रही थी, पोता लगा रही थी मकान में। तो महात्मा जी बोले आप बहन कुछ भिक्षा आपो। वो बहन नहीं बोली। बीजी बार फिर महात्मा जी बोले आप बहन कुछ तो भिक्षा आपो। तो बहन नहीं बोली, जवाब नहीं आ पाया। जब तीसरी बार महात्मा जी बोले बहन कुछ तो भिक्षा आपो, तो बहन को गुस्सा आ गया। तो वही कपड़ा उठा करके पोता और उसने महाराज जी को मारी दिया। महात्मा वो तो संत थे, उनने कहा बहन कुछ तो दिया, बहन तुमने कुछ तो आपया, तुमने मारे को पोता दिया है, भगवान तबा को पुत्र आपे। और ऐसा आशीर्वाद दे करके महात्मा जी गावड़े में चले तो एक नदी बहती थी। जब अपनी झोपड़ी के लिए महात्मा जी जाता है तो एक नदी में उसका वो जो सड़ा गला कापड़ था उसको साफ किया, पजी वो धूप में सुखाया, तावड़े में सुखाया। पची जब वो कापड़ सूखी गया, वो सड़ा गला चिथड़ा, तो महात्मा जी फाड़ फाड़ करके क्या बनाया, दीवट, दीवट बनाया। और रात सांझ है भगवान की आरती के समय में वो कपड़े वो दीवट को घी में डाल करके डुबो करके भगवान की आरती करवाला गया। तो कापड़ कहता है धन्य मेरा भाग। ऐसे संतों का जब संग मिल जाता है तो कापड़ कहता है कि एक दिन हूं पुतना रहो, एक दिन मैं पोता रहो, और पढ़ो कीच के माए, आज संत की कृपा से प्रभु ढिग पहुंचो आय सियावर रामचंद्र की। एक दिन मैं पोतना था, हमारी कोई कीमत नहीं, कोई माने कोई ना माने, लेकिन आज संतों के संग में लगी गया मैं, तो मेरा रंग बदल गया, मेरा रूप बदल गया, मेरा काम बदल गया, मेरा नाम भी बदल गया। इसलिए भाइयों सत्पुरुषों का संग ऐसा होता है जो जीवन के रंग को बदल देते हैं। इसलिए भाइयों आज मैं आपसे यही अनुरोध करूंगा, किसी प्रकार से आप धर्म में आगे रहें और हमारा टुंडा ग्राम आगे बढ़ता रहे, धन से, धान से, लक्ष्मी से। और यहाँ के जो दानवीर हमारे सब बैठे हुए हैं, सबकी जय जयकार हो, हमारी माताएं बहने भक्तों का, और टुंडाव ग्राम का नाम सदा वर्षों वर्षों तक चलता रहे। सदगुरुदेव की, कामेश्वर भगवान की जय, ब्रह्माणी माता की, दाता भक्त की, संतों की, बोलो शंकर भोला। આપના ચરણોમાં વંદના શંકરપુરી બાપુ। બીજી એક વિનંતી,
જે મિત્રો આપણે પાછળ બેઠા છીએ બધા આગળ આવી જાય. વંદનીય સંતની અરજ છે કે આપણે જે પાછળ બેઠા છીએ બધા એ આગળની તરફે આવી જઈએ પ્લીઝ. જે વડીલો ત્યાં, હા, એ પાછળ બેઠા છો ને એ બધા વડીલો, નીચે બેઠા છો એ બધા વડીલો અહીં આગળની તરફે આવી જાય. ત્યાં નીચે પલોઠી વાળીને જે વડીલો બેઠા છે એ બધાને ખાસ વિનંતી છે કે અહીં આગળની તરફે આવવા માટે વિનંતી કરી છે વંદનીય ઋષિ ભારતી બાપુએ. આ બધા પધારો અહીંયા આગળ. જે બાળાઓએ પ્રાર્થનામાં ભાગ લીધો તો એ તમામ બાળાઓને 500 રૂપિયા દરેક દીકરીને પટેલ હંસાબેન, હર્ષદભાઈ, વીરાભાઈ કાપડિયા પરિવાર તરફથી આપવામાં આવશે. જોરદાર તાળીઓ સાથે વધાવીએ. હર્ષદભાઈ અને પીટભાઈ આપણા 5 સંતો ઉપર બિરાજમાન છે. શ્રી દિલીપ ભારતીજી, ભારતી આશ્રમ, સરખેજ રામેશ્વરપુરી મહારાજ, વિશોળ ઓગણનાથની જગ્યા, બ્રિજેશપુરી મહારાજ, અરઠી અન્નપૂર્ણા આશ્રમ, તુજાગીરી બાપુ ઊંઝા અને સુખદેવગીરી તરફ. તો આપ હર્ષદભાઈ, આભાર. આ બધા ધીરે ધીરે મત આવો, ઝડપથી. હવે અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન આવે છે, આવી જાઓ બધા. તરવર સરવર સંતજન અને ચોથા બરસત મેહ, પરમારથ કે કાજ ચારે ધર્યા દેહ. આ ભગવા એ સનાતનની રક્ષા માટે છે, સમાજને રાહ બતાવવા માટે છે. અને વંદનીય સંતો આજે જ્યારે મહાદેવજી અને માતાજીની પુનઃપ્રાણ પ્રતિષ્ઠામાં પધાર્યા છે ત્યારે પૂજ્ય ઋષિ ભારતી બાપુને આશીર્વાદ માટે વિનંતી કરું છું. તાળીઓની ગુંજારવ સાથે પૂજ્ય ઋષિ ભારતી બાપુ. બાપુને માઇક સેટ કરી દેજો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસમીશ્વરમ. એકવાર બધા હાથ ઊંચા કરીને, હમણાં પૂજ્ય શંકરપુરી બાપુ ભજન ગવડાવતા હતા તો બેનો ખાલી બોલતા હતા, તો ભાઈઓને પણ સાથે બોલવાનું છે. બોલીએ આદ્ય શક્તિ શ્રી ઉમિયા માત કી, કામેશ્વર મહાદેવ કી, બ્રહ્માણી માત કી, સત્ય સનાતન ધર્મ કી, ભારત માતા કી. ઓમ નમઃ. હાર. આજે ટુંડાવ ગામને આંગણે કામેશ્વર મહાદેવ અને બ્રહ્માણી માતાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે દાતાશ્રીઓનો સન્માન સમારોહ છે. ત્યારે આ સભામાં ઉપસ્થિત પૂજ્ય શંકરપુરી બાપુ, અન્ય તમામ સંત વૃંદ, દાતાશ્રીઓ, એમાં પ્રહલાદભાઈ, સોમાભાઈ અને અન્ય તમામ માતૃશક્તિ, આ આયોજનના તમામ આયોજક મિત્રો, સર્વે ભક્તિમતી માતાઓ અને ભાઈઓ, આપણો ભારત વર્ષ ખૂબ ભાગ્યશાળી છે અને આજે 6.5 કરોડનું દાન એની આંકડો બોલાયો ત્યારે મને ગૌરવ થયું કે આખા વિશ્વમાં સનાતન ધર્મનું પોપ્યુલેશન 125 કરોડ અને એમાંથી 6.5 કરોડનું પોપ્યુલેશન એની ભાગીદારી જો કોઈ સમાજ ધરાવતો હોય તો એ પાટીદાર સમાજ છે. એટલે સંખ્યા સેમ થઈ ગઈ. અને જો એક હમણાં બાપુ સાખી બોલ્યા, સૌરાષ્ટ્રમાં એવું કહેવાય છે કે જનની જણ તો ભગત જણ કા દાતાર કા શૂર, નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. આજે દાતાશ્રીઓ અહીં બેઠા છે અને દાન કરવાનું જો શ્રેય એની પાછળ પીઠબળ કોઈનું હોય ને તો એ માતૃશક્તિ છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે 1 માં 100 શિક્ષકોની ગરજ સારે છે.
અને સંસ્કાર બહુ મહત્વની વસ્તુ છે. આજે હર્ષદભાઈ બેઠા છે, એ વિદેશમાં વસે છે ને છતાં પણ એ વતન સાથે જોડાયેલો જીવ છે. અને એની પાછળ એને પૂછજો તમને આ પ્રેરણા કોને આપી, તરત એમ કે જે મારા ધર્મપત્ની. એ સંસ્કાર માતૃશક્તિ આપે ને ત્યારે થાય છે. આજે મોર્ડન જમાનો છે. હું ઘણીવાર કહું છું કે અત્યારે બેનો દીકરીઓ મોર્ડન જમાનામાં મા એમ કહે છે કે બેટા તું સસરે જાય થોડાક સંસ્કાર શીખી લે, એટલે દીકરી તરત ખંભા ઉલાળે, ઓહ મમ્મી હવે તો મોર્ડન જમાનો છે, હું સસરે જાય ત્યાં કરિયાવરમાં પાકશાસ્ત્ર લેતી જાય. એમાં બન્યું એવું, દીકરીના લગ્ન થયા અને દીકરી સાસરીએ ગઈ અને 2-4 દિવસ થયા એટલે મહેમાનો આવ્યા અને સાસુએ કીધું કે વહુ બેટા શીરો બનાવજો. એટલે પેલી દીકરીએ કરિયાવરમાં પાકશાસ્ત્ર લાવી હતી સાથે, અનુક્રમણિકા પેજ નંબર 45, શીરો બનાવવાની રીત. ગેસ પ્રગટાવ્યો, એમાં બકડિયું મૂક્યું, ઘી ગરમ કરે છે ને બાજુમાં પાણી ભરવા ગઈ એટલે બારીમાંથી પેલું જે પુસ્તક મૂક્યું ને પવન આવ્યો એટલે પુસ્તકના પાના ફરી ગયા અને પેલી દીકરીએ થીરી જે હતી એ પ્રમાણે બધું મળી નાખવા. એમાં લખ્યું હતું કે હવે થોડું મીઠું ભભરાવો, થોડું મરચું નાખો, લીંબુ નીચોવો અને શીરો થઈ ગયો તૈયાર. અને એમાંય મહેમાનો જે બધા બેઠા હતા જમવા, એમાં જ એની એસિડિટી થઈ ગઈ હતી, એને શીરો એવો તીખો લાગે. જેને ગોઠણ પકડાઈ ગયા હતા એને શીરો એવો ખાટો લાગે. મહેમાનો જોવે તો આ કયા ગામનો શીરો છે, ટુંડાવનો તો નહીં જ હોય. સાસુએ કીધું કે વહુ બેટા શીરો કઈ રીતે બનાવ્યો? ત્યારે પેલી દીકરીએ વહુએ એમ કીધું કે માં એમાં એવું થયું કે હું પાણી ભરવા ગઈ તો પુસ્તકના પાના ફરી ગયા. ત્યારે સાસુમાએ બહુ સરસ ટકોર કરી કે વહુ બેટા તારા તો પુસ્તકના પાના ફરી ગયા, પરંતુ અમારા પરિવારના પાના ફરી ગયા એનું શું? એટલા માટે માતૃશક્તિને ખૂબ ધન્યવાદ. યત્ર નાર્યસ્સુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારી શક્તિનું સન્માન થાય તેના આંગણામાં દેવતાઓ રમણ કરતા હોય છે. અને સાથે સાથે જ્યારે અવસરે તમે દાન કરો ને એ મહત્વનું હોય છે. જ્યારે અવસર ચૂકાઈ જાય પછી દાન કરો એનો કોઈ અર્થ રહેતો નથી. આજે કામેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે દાતાઓએ દાન કર્યું છે, હું તો એમ કહું કે દાન, ભોગ અને નાશ આ 3 ધનની ગતિ બતાવી છે. એમાં આ સેવાનું કાર્ય અને સાથે સાથે પ્રતિષ્ઠાનું કાર્ય પણ આવા દાતાશ્રીઓ દ્વારા એ સિદ્ધ થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આવા દાતાશ્રીઓને વધાવીએ. ભાગવતાચાર્ય અને પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય વલ્ભાચાર્ય મહારાજે એમ કીધું કે વિતજા, મનુજા અને તનુજા 3 પ્રકારની સેવા છે. અને એમાં આપણા આચાર્યો એમ કીધું, હું એક શ્લોક બોલાવો, આપ બધાય ભાઈઓ બહેનો બોલજો. સેવા. સવારે નાસ્તા પાણી નથી કર્યા? સેવા ધર્મ પરમ ગહનો યોગિનામપી ગમ્ય. શું કહે છે આચાર્યો કે યોગીઓને પણ દુર્લભ એવો સેવા ધર્મ છે. તો ધ્યાનમાં બેઠા રહે, ઉપવાસ કરે, એક પગે ઊભા રહે, પરંતુ સેવા કરવી એ કઠિન છે. શા માટે? કારણ કે સેવામાં આપણો અહંકાર ઓગાળવો પડે. હું કરે હું ટળે હરી ઢુકડા તે ટળાય સેવાને દાસે રહે. એટલા માટે સેવામાં વિનમ્રતા આવે છે, ને વિનમ્રતાથી સહજતાની પ્રાપ્તિને એનાથી ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે આ જે સેવા કરી છે એ બધાય દાતાઓને હું તો કહું ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને સાથે જ્યારે યાદ કરો મહાભારત કાળમાં કે જ્યારે શિયાળાનો સમય હતો અને એ સમયે કૃષ્ણને ઠંડી લાગી. કૃષ્ણ તો કસોટી કરતા કે પાંડવો અને કૌરવો એમાંથી કોણ સેવાભાવી શ્રેષ્ઠ છે. તે
બધાય પાંડવો અને કૌરવોને કીધું કૃષ્ણે મને ઠંડી લાગે છે. અર્જુન કે હું લાકડા બહારથી ગોતી આવું, યુધિષ્ઠિર કે હું બહારથી લાકડા ગોતી આવું. અને ત્યારે કર્ણ એ પોતાનો કિંમતી પલંગ જે લાકડાનો હતો એ ફાડી અને ત્યાં અગ્નિ પ્રગટાવ્યો અને કૃષ્ણે તાપણું કર્યું. અને ત્યારે કૃષ્ણે એમ કીધું કે કર્ણ જેવા દાનવીર થવો ને નાની સૂની વાત નથી. આજે આ બધા દાનવીર ભામાશાઓ બેઠા છે, કર્ણ સમાન બધાની સેવા છે. અને વાલા ભક્તજનો, આખા વિશ્વમાં એક એનાલિસિસ માર્કિંગ કરજો. આજે કડવા પાટીદાર સમાજ જેના ઉપર માં ઉમિયાના આશીર્વાદ છે, કે જેના ઉપર કુર્મ ઋષિના આશીર્વાદ રહ્યા છે, અને જ્યારે માં સીતા આ ધરતીમાં સમાયા ત્યારે પોતાના બંને દીકરાઓને માં ઉમિયાના ચરણોમાં સમર્પિત કર્યા અને કીધું કે આનો ખ્યાલ રાખજો. અને એ કુશ થયા, એને કરડ પ્રદેશ વસાવ્યો. અને એ કરડ વિસ્તારમાંથી કુશના પરંપરામાંથી આગળ જે વેદા આજે ગુજરાત હોય, ભારત વર્ષ હોય કે વિશ્વમાં સૌથી ઉદ્યોગ જગત હોય કે શિક્ષણ હોય કે રાજકીય ક્ષેત્ર હોય, સૌથી વધારે પ્રભુત્વ ધરાવનારો કોઈ સમાજ હોય તો એ પાટીદાર સમાજ છે. વાલા ભક્તજનો, રાજા રજવાડાઓના સમયમાં પટલીક એટલે અત્યારની ભાષામાં આપણે દસ્તાવેજ કહીએ છીએ. બધા રાજા મહારાજાઓ એ જે વિશ્વાસુ કોમ હોય ને સમાજ હતો ને એને પટલીક આપવામાં આવતું કે આમાં ક્યારે વિશ્વાસઘાત નહીં થાય. એટલા માટે તો બધાને પટેલની ઉપાધિ એ સમયમાં આપવામાં આવી હતી. એટલા માટે વિશ્વાસુ કોમ જાતિ પ્રજા હોય તો એ પાટીદાર સમાજ છે. આજે આખા વિશ્વમાં તમે યાદ કરો, અમારે જ્યારે ભારતીય આશ્રમમાં કરશનભાઈ પટેલ એ આવતા ત્યારે મેં વાત જે સાંભળી છે, અત્યારે હોસ્ટેલનું બિલ્ડિંગ જે બન્યું એમાં મુખ્ય દાતા કરશનભાઈ રહ્યા. અને એણે એમ જ્યારે બાપુ સાથે સંવાદ કરતા મેં સાંભળ્યું, એ કહું છું કે બાપુ, હું એક સમયે સાયકલ લઈ અને એક પાવડરનો ડબ્બો લઈને જતો, અને આજે તમે જો આખા વિશ્વમાં નિરમા કંપનીનું સામ્રાજ્ય સ્થાપનાર કોઈ દીકરો હોય તો પાટીદાર સમાજનો દીકરો છે. અને એવી નાના એવા કૃષિ ક્ષેત્રમાંથી આખા વિશ્વમાં આજે ડંકો વગાડનાર કોઈ પણ પ્રજા હોય તો એ પાટીદાર સમાજ છે. વાલા ભક્તજનો, ખૂબ પુરુષાર્થ, મહેનત અને પ્રામાણિકતાના જો સદ્ગુણો સમાયેલા હોય તો એ પાટીદાર સમાજમાં છે. અને એટલા માટે કૃષ્ણે ઉદ્ઘોષણા કરી કે સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પુરુષાર્થ કરે તો ગમે એવી સિદ્ધિને હાંસલ કરે એવી જો તાકાત અને ઐશ્વર્ય રહેલું હોય તો એ આ પાટીદાર સમાજમાં છે. વાલા ભક્તજનો, સંક્ષિપ્તમાં આજે મારે વાત કરવી છે કે એક સમયમાં આખા વિશ્વમાં સનાતન ધર્મનો ડંકો વાગતો તો પૃથુ ભગવાન હોય કે માનદાતા મહારાજ, છતાં પણ આપણે ખંડિત થયા. એનું કારણ શું? આજે આટલો વિશાળ આપણો પાટીદાર સમાજ બેઠો છે, ત્યારે 6.5 કરોડનું પ્રતિનિધિત્વ લઈને બેઠો છે, અને ત્યારે ખંડિત થયો આ સનાતન ધર્મની પાછળ 4 કારણો છે. આપણે બધાએ હૃદયસ્થ કરવા પડશે. એક, આ દેશમાં સંપ્રદાય ભેદ આવ્યો, જેને લીધે આપણે બધાએ બંટાતા રહ્યા. બીજું, આપણે જાતિપાતિમાં બંટાતા રહ્યા. અને ત્રીજું, અહિંસા પરમો ધર્મ. આવી વાતોને લીધે આ દેશમાં આપણે માયકાંગલા ડરપોક થયા. એટલા માટે સ્વામી વિવેકાનંદને ઘોષણા કરવી પડી હતી કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. એટલા માટે વાલા ભક્તજનો, આ દેશમાં બ્રહ્મ સત્ય જગન મિથ્યા જીવો બ્રહ્મેવી ના પર એ વાત સાચી છે, પરંતુ એને લીધે નિષ્ક્રિયવાદ ન બનીએ, પરંતુ ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ. આવી વાતને આગળ વધારતા રહીએ. આપણો સનાતન ધર્મ એ પશ્ચિમના ચિંતકો હોય કે ભારતના ચિંતકો, એને 10,000 વર્ષનો સમયગાળો આપ્યો, પરંતુ એના કરતાં પણ પ્રાચીન છે. અને યહૂદી ધર્મ આવ્યો એનો સમય 3,000 વર્ષનો છે, અને આખા વિશ્વમાં 240 કરોડનું પોપ્યુલેશન ધરાવે છે. ઇસ્લામ ધર્મ આવ્યો એના 1500 વર્ષ થયા, અને છતાં પણ
એ લોકોની 190 કરોડની પોપ્યુલેશન અને 57 દેશો છે. બુદ્ધિસ્ટ એના 2500 વર્ષ થયા છતાં પણ આજે એના 10 દેશો છે ને 50 કરોડની વસ્તી ધરાવે છે. અને આજે આપણો સનાતન ધર્મ સૌથી પ્રાચીન છતાં પણ એક પણ દેશ એવો નથી સનાતન માટે કે હિન્દુ રાષ્ટ્ર કે આપણે ગૌરવથી એમ કહી શકીએ કે આપણો આ હિન્દુ રાષ્ટ્ર છે. 1.25 કરોડની વસ્તી ધરાવનારો છતાં પણ આપણે બધા એક થઈને ચાલીએ. સંગચ્છદ્વમ સંવદદ્વમ અને વસુધૈવ કુટુંબકમની વિશાળ વિચારધારા સાથે ચાલીએ. ફરી અમારે સોમાભાઈ ત્યાં રૂબરૂ આમંત્રણ આપવા આવ્યા અને અમારો હાસ્યન એ તો અહીંયા સરખેજમાં રહે. આ યુવાન મિત્રોની ટીમમાં પણ ખૂબ મોટું કાર્ય કરે, એ પણ વારે વારે આવે. બધા જ કામેશ્વર પરિવાર બધા દાતાઓને ખૂબ હજુ લક્ષ્મી આપે અને આવા હજુ વિશાળ સમયના ઉત્સવો પ્રસંગો આપના હસ્તે થતા રહે અને આપણી ભારતીય પરંપરાનો ડંકો આખા વિશ્વમાં આપણે વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણો સહિયારો પ્રયાસ સાથે રહે એવી શુભકામના સાથે ફરી એકવાર જયકારા કરીએ. બોલીએ કામેશ્વર મહા આદ્ય શક્તિ શ્રી ઉમિયા માત કી, શ્રી બ્રહ્માણી માત કી, ભારત માતા કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર હર. જય ઉમિયામાં, જય ગિરનારી.